સુરતમાં સતત વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સૌથી વધુ ખરાબ હાલત લિંબાયતના કમરુનગર આવાસ વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં રહેણાંક ઇમારતોની નીચે ગળાડૂબ પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। લિંબાયતના કમરુનગર આવાસમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે। રહેણાંક ઇમારતોની નીચે ગળાડૂબ પાણી ભરાતા રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। ઘરની બહાર નીકળવું પણ લોકો માટે પડકારરૂપ બન્યું છે। આ વિસ્તારમાં આવેલ ગોડાઉન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે માલ સામાનને નુકસાન થવાની આશંકા છે। પાર્કિંગમાં ઉભેલા 100 થી વધુ બાઇક પાણીમાં ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે। ચારે તરફ પાણી જ પાણી દેખાતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ છે। રહેવાસીઓએ તાત્કાલિક પાણીના નિકાલ અને રાહત કામગીરીની માંગ કરી છે। લિંબાયતના કમરુનગર આવાસના આ દ્રશ્યો શહેરમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।